ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું પાનનું શરબત. પાનનું શરબત બનાવવા માટે આપણે આ પાન લીધા છે 25 નંગ. લીલા પાન આ રીતે પાનની કોઈ પણ પાનવાળાને ત્યાં તમને મળી જાય એમ. તો આ પાન લીધા છે આપણે ને ધોઈ લીધા છે એકદમ સરસ. અને આ આપણે હાકર લીધી છે 250 ગ્રામ. હાકરની જગ્યાએ તમે ખાંડ પણ વાપરી શકો, પણ આ હાકર ઠંડી હોય એટલે આપણે આને હાકર વાપરશું એમ. આપણે ગુલકંદ લીધું છે 1 કપ. 3 ચમચી આપણે વરિયાળી, એને આપણે પલાળી દીધી હતી આ રીતે. 1 કલાક માટે એને પલાળી દેવાની એમ, એટલે સરસ પલળી જાય. અને આને આપણે દૂધમાં બનાવશું શરબતને. અને પાણી જોશે આપણે ચાસણી માટે, અને થોડોક આપણે ગ્રીન કલર વાપરશું. આ ઓપ્શનલ છે. તો પહેલાં આપણે આ પાન છે એને કાપીને મિક્સરમાં પીસી લેવું. તો એનો જે આ જાડો ભાગ છે એને આપણે કાઢી લેવાનો, અને પાનને આપણે કાપી લેવું એમ. આને કાઢી નાખશું આ રીતે. આને આપણે ટુકડા કરી નાખશું આમાં આ રીતે. બધાય પાનના આ રીતે ટુકડા કરી નાખશું. એકદમ મસ્ત પાનની સુગંધ સરસ આવે છે. આ જાડો ભાગ કાપી નાખવાનો ખાલી. બધા પાન આપણે કાપી લેવું આ રીતે. આપણે પાન બધાય આ રીતે ટુકડા કરી લીધા છે. હવે એને આપણે પીસી લેવું. તો આ ગુલકંદને આપણે એના ભેગું જ પીસી લેવું. આમાં નાખી દેવું આપણે. આમાં આપણે થોડુંક પાણી નાખીશું પીસવામાં. અને આપણે પીસી લેવું. જરૂર પડશે તો આપણે બીજું પાણી નાખશું એમ. આપણે પાન ને ગુલકંદ એ બે આપણે પીસી લીધું છે. આ રીતે એકદમ પેસ્ટ બની જવી જોઈએ આ રીતે. આને આપણે હવે સાઈડમાં રાખી દઈશું. અને આ હાકરને આપણે પીસી લેવું. અને થોડીક આપણે આમાં ભાંગી લેવું, ને પછી મિક્સરમાં આનો પાવડર કરી નાખીશું આપણે. આને આપણે હવે મિક્સરમાં વાટી લેવું એકદમ સરસ. પાવડર કરી નાખશું એમ. આને આપણે પીસી લેવું. આપણે હાકર પીસી લીધી છે આ રીતે. એને આપણે જેમાં ચાસણી બનાવી હોય એમાં જ કાઢી લેવાની. તો આ આપણે કઢાઈ લીધી છે, એમાં આપણે આ હાકર બધી કાઢી લેવું. બધી હાકર આપણે આ રીતે પીસી લેવું. આપણે હાકર બધી આ રીતે પીસી લીધી છે. હવે આપણે આ જ મિક્સર જારમાં છે વરિયાળી, એને પીસી લેવું પાણીવાળી જ. આ પાણી આપણે આમાં નાખી દેવું ભેગું જ. બધી વરિયાળી આપણે પીસી લેવું. આપણે ધોઈને જ પલાળી હતી, એટલે આનું પાણી આપણે આમાં વાપરી લઈએ. આને આપણે પીસી લેવું. આપણે આ વરિયાળીને પીસી લીધી છે આ રીતે. આ રીતની આપણે પીસી લીધી છે. હવે આપણે વરિયાળીને આ હાકરમાં નાખી દેવું બધી.
આ રીતે બધી આપણે કાઢી લેવું. વરિયાળી આપણે બધી આમાં કાઢી લીધી છે. હવે આપણે જે પાન ને ગુલકંદ પીસું હતું એ આપણે આમાં નાખી દઉં. બધું આપણે મિક્સ કરી દઉં. બધું આપણે કાઢી લઉં. અને આપણે મિક્સ કરી લઉં. પછી જરૂર પ્રમાણે આપણે એમાં પાણી નાખીશું. આ રીતે હવે થોડુંક આપણે પાણી નાખીશું. તો પાણી આપણે આમાં નાખીને નાખીશું આ રીતે, એટલે બધું આમાંથી આપણે આવી જાય એમ. આ રીતે થોડુંક પાણી હજી નાખશું આપણે. એટલે આપણામાં 1 કપ જેટલું પાણી જરૂર પડી છે. બધું પાણી આપણે નાખ્યું આમાં એમ, વરિયાળીનું બધું થઈને. હવે આપણે ગેસ ચાલુ કરીને ગેસ ઉપર મૂકશું. વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેવું. નાની આપણે ચાસણી જેવું કરવાનું છે. આપણે આ રીતે ઉકળી ગયું છે થોડુંક. હજી આને આપણે થોડુંક ઘાટું થવા દેવાનું છે. તો જેમ ઉકળશે એમ એનો કલર થોડોક આપણે ડલ થાય. આ રીતે થોડુંક આપણે ચાસણી થાય એવું આપણે એને 3 થી 4 મિનિટ હજી ઉકળવા દેવું આને. તો આમાં આપણે થોડોક ગ્રીન કલર નાખશું. થોડોક અમથો. આ ઓપ્શનલ છે કે થોડોક કલર નાખીએ તો આપણે સરસ શરબત એકદમ ગ્રીન થઈ જાય. હવે આને આપણે ઉકળવા દેવું. આને આપણે એકવાર ચેક કરી લેવું. તો થોડુંક આપણે આમાં ગાળીને કાઢી લેવું. આપણે થોડીક ચાસણી જેવું થઈ જવું જોઈએ એમ. એકદમ નહીં પણ થોડી આ રીતે ચીકણી થોડીક થાય એમ. આ રીતની જે મધ હોય ને એવી એમ. તો થોડીક હજી પાતળી છે તો હજી 1-2 મિનિટ આપણે આને ઉકાળશું હજી. હવે આપણે આ સરસ ઘાટું થઈ ગયું છે તો ગેસ બંધ કરી દેવું. આને આપણે ગાળવાનું છે. તો આમાં આપણે ગાળી લેવું બધું. એટલે વરિયાળીને જે પાનનું ને હોય એ બધું નીકળી જાય એમ. આ બધું આપણે ગાળીને કાઢી લેવું.
તો બધું આપણે કાઢી લઉં આમાં દબાવીને આપણે આમાંથી બધું શરબત ગાળી લીધું સારી રીતે દબાવીને. હવે આ છે આ આપણે એકદમ મીઠું જ છે, કેમ કે ચાસણીમાંથી બનાવેલું આપણે એટલે. તો આને આપણે આમાંથી તરત શરબત બનાવી શકીએ આપણે. તો એક વાસણમાં કોઈ પણમાં આપણે આ રીતે લઈ લેવાનું ને આમાં આપણે પાણી નાખીશું. આ ઇન્સ્ટન્ટ શરબત આમાંથી થાય. આમાં આપણે હજી પાણી નાખીશું. આમાંથી આપણે 2 થી 3 ગ્લાસ શરબત સરસ થઈ જાય. આમાં કંઈ નાખવું પણ નહીં પડે આપણે એમ. આ રીતનું આને આપણે ગાળી લેવું. હવે આને આપણે કપડાથી ગાળી લેવું. આ રીતે આપણે જારી ઉપર કપડું રાખી લેવું ને આમાં આપણે શરબત ગાળી લેવું. આ રીતે આપણે કોઈ પણ કોટનનું કપડું હોય એ રાખીને આપણે ગાળી લેવાનું એમ. બધું આપણે આ રીતે કાઢી લેવું. આને આપણે ગાળી લીધું છે. હવે આને આપણે એક ગ્લાસમાં કાઢી લેવું. બે મોટા ગ્લાસ આપણે એમાંથી બેયનું શરબત. હવે આપણે આમાંથી બનાવશું દૂધમાં. તો આ ગ્લાસમાં આપણે પહેલાં આમાં નાખશું પહેલાં આ શરબત. આમાં આપણે દૂધ નાખશું. આપણે દૂધમાં બનાવશું. આને આપણે હલાવી લઈએ. આ શરબત આપણે કોઈ પણ બોટલમાં ભરીને ફ્રીજમાં રાખી દેવાનું એમ. તો આને આપણે બોટલમાં ભરી લેવું. તૈયાર છે આપણું પાનનું શરબત. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ પાનનું શરબત.